તો કેયુરભાઈ આ કયું ઝાડ છે? આ છે જામફળ હે, બરાબર. ગુલાબી જામફળ, અંદરથી ગુલાબી હોય. આ તરત જ સીધા ફ્રૂટ આવવાનું ચાલુ કરી દે છે. આ બરાબર. જોઉં તો તમે આ ફૂલ જો, હા, ફાલ લાગી ગયો, ફાલ ફૂલ લાગી. છે જ લાગેલો આમાં. અને અહીંયા તમે જોઈ શકો છો જામફળ પણ એક છોડમાં લાગેલું આ છે. સીધું જો નીચે ફ્રૂટ આવી ગયું છે. હમ. 2-2.5 ફૂટની કલમ છે, ફૂલ આવેલા છે ને આમાં હજી શરૂઆત થઈ છે ફ્રૂટ આવવાની. તો જો મિત્રો આ રીતના જામફળ થાય છે. તો ભાઈ આ રહી કલમ છે કે રોપડો છે? આ ટીસ્યુ છોડ હે, આ ટીસ્યુમાંથી તૈયાર કરવામાં આવે છે ને આ 6 મહિના સુધી તો આમાં ફ્રૂટ આવે તો ખેરવા પડે, સરખો વિકાસ થાય પછી તમે લઈ શકો છો. તો આ છોડ રહ્યો એ આમાં આપણે ઓલી જામફળીની જેમ ઊંચો થાય કે આનું કઈ હાઈટ બહુ ન થાય કે આ એવું હોય? નોર્મલ આનું હોય છે, આપણે જે જામફળી હોય 25-30 ફૂટની દેશી એ ટાઈપનું ન થાય, નાનું જ થાય ને દર વખતે કટિંગ કરતી રહેવાની ને પછી ફાલ લેતો રહેવાનો, એવી રીતના હોય છે. તો આ થાય કેવી કેવી જમીનમાં? આ બધી જમીનમાં થાય છે, નબળું પાણી હોય તોય થાય છે ને આ કુંડામાંય થાય. 25 થી 50 કિલો સુધી માટી ભરો તમે તો ફ્રૂટ વેલા આવે છે તો તમે એમાંય રોપી શકો છો. તો આ છોડ રહ્યો એકની કિંમત શું છે? આના 80 થી 100 રૂપિયા હોય છે. બરાબર, હાઈટ પ્રમાણે હાઈટ ભાવ પ્રમાણે છે. હોય છે. તો મિત્રો આ છોડ તમે લેવા માંગતા હોવ તો અમે નીચે એડ્રેસ આપી દીધું છે અને ભાઈના મોબાઈલ નંબર પણ આપી દીધા છે, તો ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ તમે કરી શકો.